સોમનાથનો શૌર્યગાથા। એક સુંદર સવારે વીર તેની દાદીમા સાથે બેઠો હતો। તેને જૂની વાર્તાઓ સાંભળવી ખૂબ ગમતી। દાદીમા, મને સોમનાથ મંદિરની કોઈ બહાદુરીની વાર્તા કહો ને, વીરે ઉત્સાહથી પૂછ્યું। દાદીમા હસ્યા અને બોલ્યા, ચાલ, હું તને 1026ની એક અદ્ભુત ગાથા કહું। ઘણા ઘણા વર્ષો પહેલા આપણા ગુજરાતના દરિયા કિનારે એક ભવ્ય મંદિર હતું જેનું નામ હતું સોમનાથ। તે ભગવાન શિવનું ધામ હતું અને તેની સુંદરતા અને ધન સંપત્તિ દૂર દૂર સુધી પ્રખ્યાત હતી। પણ એક દિવસ દૂરના ગઝની પ્રદેશમાંથી મહંમદ નામનો એક શક્તિશાળી શાસક આવ્યો। તેને સોમનાથ મંદિરના ધન વિશે સાંભળ્યું હતું અને તે તેને લૂંટવા માંગતો હતો। તેની સેના ખૂબ મોટી અને શક્તિશાળી હતી। મહંમદ ગઝની તેની સેના સાથે ગુજરાત તરફ આગળ વધ્યો। રસ્તામાં તેણે ઘણા પડકારોનો સામનો કર્યો, પણ તેની નજર ફક્ત સોમનાથ મંદિર પર હતી। તેના સૈનિકો રસ્તામાં આવતા ગામડાઓમાંથી પસાર થતા હતા। જ્યારે સમાચાર સોમનાથ પહોંચ્યા ત્યારે લોકોમાં ચિંતા ફેલાઈ ગઈ, પણ સોમનાથના રક્ષકો અને આસપાસના રાજાઓએ હિંમત ન હારી। તેમણે મંદિરનું રક્ષણ કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી। સૈનિકો અને સામાન્ય લોકો બધાએ ભેગા મળીને મંદિરનું રક્ષણ કરવાનું નક્કી કર્યું। તેઓ જાણતા હતા કે આ લડાઈ સરળ નહીં હોય, પણ તેઓ પોતાની શ્રદ્ધા અને ઘર માટે લડવા તૈયાર હતા। જ્યારે મહંમદ ગઝનીની સેના સોમનાથ પહોંચી ત્યારે એક ભયાનક યુદ્ધ શરૂ થયું। તલવારો ખખડતી હતી, તીરો હવામાં ઉડતા હતા અને સૈનિકોના અવાજથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું। સોમનાથના રક્ષકોએ અદ્ભુત હિંમત બતાવી। તેઓએ એક પછી એક હુમલાનો સામનો કર્યો। ઘણા દિવસો સુધી લડાઈ ચાલી, જેમાં બંને પક્ષોને ભારે નુકસાન થયું। પણ છેવટે મહંમદ ગઝનીની મોટી સેના અને તેની શક્તિશાળી યુક્તિઓ સામે સોમનાથના રક્ષકો ટકી શક્યા નહીં। મંદિર પર હુમલો થયો અને તેનું ધન લૂંટી લેવામાં આવ્યું। દાદીમાએ એક ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, પણ વીર, યાદ રાખજે કે ભલે મંદિર લૂંટાયું, પણ સોમનાથના લોકોની હિંમત અને શ્રદ્ધા ક્યારેય લૂંટાઈ નહીં। સમય જતાં મંદિર ફરીથી બન્યું અને આજે પણ તે આપણી શ્રદ્ધાનું પ્રતીક છે। આ વાર્તા આપણને શીખવે છે કે સાચી શક્તિ ક્યારેય હારતી નથી। વીરે દાદીમા તરફ જોયું અને તેના મનમાં હિંમત અને આશાની ભાવના જાગી।